વાવ, કેટલું બધું મરચું લાગ્યું છે, સરસ મજાનું. તમે જોઈ શકો છો. તમે વિચારતા હશો કે આ વેરાયટી કેવી એવી બધી એટલો બધો માલ લાગેલો છે, તો તમે ખાલી જોવો કેટલોક માલ લાગેલો છે. તો બહુ વિચારોમાં, ખાલી તમે જુઓ વેરાયટી તો આગળ તમને કહું છું રામ, પણ ખાલી એક વાર જોવો, તમે બેઠક જુઓ. આ બીજી કોઈ વેરાયટી નથી, લક્ષ્મી ઇનપુટની સોના વેરાયટી છે, જે લાલ અને લીલામાં બંનેમાં ચાલે. સોના 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 એરિયામાં મરચીનું પુષ્કળ વાવેતર થાય છે, એટલે આ એરિયામાં કંપનીએ મરચી મૂકી છે, સક્સેસફુલ છે. તો આ લક્ષ્મી ઇનપુટ ઇન્ડિયા પ્રાઇવેટ લિમિટેડ બેંગ્લોરની કંપની છે અને મારું નામ છે મોરિયા કલ્પેશ. હું એરિયા મેનેજર તરીકે આખું સૌરાષ્ટ્ર સંભાળું છું. આ કંપનીનો પરિચય આપણા વચ્ચે ઉપસ્થિત છે પટેલ એગ્રો અશોકભાઈ ભૂત, જે બહુ સરસ જેનું કામ છે. એના થકી અત્યારે ઘણી જગ્યાએ આપણને આ પ્લોટ જોવા મળ્યા છે. અશોકભાઈ ભૂત, પટેલ એગ્રો મેંગણી અને ઓર્ગેનિકમાં સુદર્શન એગ્રો, તે પણ અહીંયા મોજૂદ છે. અને આપણને ખૂબ જ સાથ અને સહકાર એવા આપેલા એવા જયેશભાઈ, બરોબર, એનો પણ ખૂબ જ આ વેરાયટીને બધા ફાર્મર સુધી કરવાનું કામ જયેશભાઈનું ખરેખર ખૂબ આભારી. તો હવે આ વેરાયટી વિશે થોડીક ચર્ચા કરીએ. તો કંપની મરચાની વેરાયટી બનાવે છે, તરબૂચ બનાવે છે, ટેટી બનાવે છે, મોસ્ટ ઓફ ઘણી વસ્તુ બનાવે છે. ખાલી ઓનલી ફોર મરચી ઉપર કામ નથી કરતી. આ કહેવાનું કારણ એ છે કે આપણને ખબર પડી જોઈએ તરબૂચ, ટેટી જે આપણા એરિયામાં પણ વાવેતર થયેલા છે, જેને પણ એ વસ્તુ જોવી એ પણ તમને બતાવી શકીએ છીએ. તો આ મરચીની એક ચર્ચા કરીએ સૌથી પહેલા, કારણ કે તમે જે બધા મારા કરતા અનુભવી છો, તમને અમારા કરતા વધારે ખબર હોય, પણ થોડું ઘણું જ્ઞાન જે મારી પાસે છે એ તમને જ્ઞાનને આદાન પ્રદાન કરીએ. તમે આ જે વેરાયટી જોવા આવ્યો છો, જેનું નામ છે સોના મરચીમાં જે ખાસિયત છે એ હું તમને કહું. આ મરચી વરસાદ હોય ગમે એ પરિસ્થિતિમાં એ પોતાનું ફૂલ પરફોર્મન્સ કરે છે. તમે નરી આંખે જોઈ શકો છો. હવે એની ખાસિયત શું? મરચી તો બધી એક જેવી જ છે, મરચા જ આવે, બીજું કઈ વસ્તુ ન આવે. પણ અત્યારે તમે જુઓ એની ફૂટવાની ક્ષમતા બહુ સારી છે. નિરીક્ષણ કરીને જે લોકો જોયું છે, એની ફૂટવાની ક્ષમતા બહુ સારી છે. બીજું, મરચાની જાડાઈ તમે જોયું હશે, નીચે જેને જોયું હોય છે ને વ્યવસ્થિત, ઘણા લોકો છોડ ઉપાડીને જોતા હતા, નીચે મરચાની જાડાઈ બહુ સારી છે. તમે જે વેરાયટી વાવો છો એ મરચા અને આ મરચામાં કાંઈક તો ફેર છે, એના કારણે જ અમે મીટિંગ કરીએ છીએ, બરોબર. કારણ કે તમે જે આજથી 5 વર્ષ પહેલા વેરાયટી વાવતા કે 10 વર્ષ પહેલા વાવતા, એ વાવો છો? નથી વાવતા. એનું કારણ શું કે જે વેરાયટી તમે પહેલા વાવતા એનું રજીસ્ટર પાવર ઓછું થઈ ગયું, એમાં રોગચાળો, વાયરસનું પ્રમાણ વધતું જાય છે, એટલે તમે વેરાયટી ચેન્જ કરી. પહેલા દેશી વાવતા, એની પછી હાઇબ્રિડ બીજી એક વેરાયટી એવી તમને ખ્યાલ જ છે એ વાવતા, એના પછી અત્યારે જે બધા લોકો વાવે છે એ વેરાયટી એવા, એના પછી આ નવી વેરાયટી એવી. પણ નવી વેરાયટી તમે જ્યાં સુધી વાવશો નહીં ત્યાં સુધી ખબર કેમ પડશે કે આની શું કેપેસિટી છે? તો જે લોકોએ જોયું એ ખાસ કહું છું કે હજી એક મરચું તોડતા જાજો. કાકાનો ભલે થોડોક નુકસાન થાય, પણ એક મરચું તોડતા જાજો અને તમારી વાળે જે મરચું લાગેલું છે એ તોડજો અને અંદરની બીની સંખ્યા ગણજો, આની ગણજો અને એની ગણજો અને બેયનું કમ્પેરિઝન કરજો, તો જ તમને ખ્યાલ આવશે કે આ વેરાયટીની ખાસિયત શું. આ વેરાયટીની ફૂટવાની ક્ષમતા તમે જોયું, માલ લાગેલો છે ને હજી ફૂટ થતી જાય છે. તો આ મેન એની તાકાત છે. 5-6 વર્ષ સુધી આ વેરાયટીમાં તમારે કઈ જોવું પડશે નહીં, એવી ખાસ વેરાયટી છે. બીજી આ વેરાયટીનું નામ કોઈ ભૂલતા નહીં, નામ છે સોના. મરચાની વેરાયટી લક્ષ્મી ઇનપુટની કઈ છે? લક્ષ્મી ઇનપુટની મરચાની વેરાયટી કઈ છે? કેવીક લાગી બધાને? જોરદાર. સોના